જે જોડાયેલા છે સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનું તેજસજી આજે ખાસ તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી ક્યાં તો મારી પહેલી પસંદગી છે શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ। આ સ્ટોક ક્લિયરલી આઉટ પરફોર્મર રહ્યો છે અને સ્ટોક હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશનમાં છે। રિસન્ટલી સ્ટોકે એક હેમર કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે અને ડેલી ચાર્ટ લાસ્ટ વીકમાં 20 દિવસનો મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને અને આજે બી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે સ્ટોક। તો આ સ્ટોકમાં 835ના સ્ટોપ લોસે ખરીદી કરી શકાય। 877નો પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો ટાર્ગેટ રહેશે 900નો। બીજો જે સ્ટોક મેં સિલેક્ટ કર્યો છે એ છે વિપ્રો લિમિટેડ। વિપ્રોની બી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે। આ સ્ટોકમાં લાસ્ટ વીક એક વીકલી ચાર્ટ પર બ્રેકઆઉટ આવ્યું હતું ડબલ બોટમ પેટર્નમાંથી। પ્લસ સ્ટોક કન્સિસ્ટન્ટલી હમણાં રિસન્ટલી 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે। તો આ સ્ટોકમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય। સ્ટોપ લોસ રાખવાનો રહેશે 250ની નીચે। પહેલો ટાર્ગેટ 270નો અને બીજો ટાર્ગેટ 280નો રહેશે। એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી બે પસંદગી એક આઈટી એક ફાઇનાન્સમાંથી શ્રીરામ ફાઇનાન્સ 735નો સ્ટોપ લોસ 877 અને 900ના લક્ષ્યાંક એક સારી તેજીની અપેક્ષા અહીંયા। જોકે અહીંયા ખાસ કરીને સ્ટોક હજી નવા શિખર બનાવે એવી અપેક્ષા। બીજી તરફ વિપ્રો જે પ્રકારે આઈટી સ્ટોક્સમાં ખરીદી આવી છે અહીંયા પણ ધ્યાન રાખવાનું 250નો સ્ટોપ લોસ પહેલો 270 અને બીજો 280નો લક્ષ્યાંક એટલે આના પર પણ એક નજર રાખજો વિપ્રો અને શ્રીરામ ફાઇનાન્સ બંને પર। વેલ આજના દિવસ